એવા ગુરુગાદી ગામમાં વકલથી ગુરુશ્રી માણેકદાસ સાહેબના પરિવારજનો અમે આજ દાદા ગુરુગાદી મગનદાસ સાહેબના વાલિયા તાલુકાના ડુંગરી ગામે આવ્યા છે, જ્યાં આજરોજ એવા પરમ પૂજ્ય પ્રીતમદાસ સાહેબના હસ્તુએ કબીર પરંપરા મુજબ સાત્વિક યજ્ઞ રાખેલ છે, જેના સંચાલક તરીકે હાલના મહંત શ્રી મંગળદાસ સાહેબે ખૂબ સરસ એવું આયોજન કરેલ છે। અને આજરોજ અમે એવા મગનદાસ સાહેબની પ્રતિમા સ્થાપિત અવાખલ માણેકદાસ સાહેબના તરફથી કરવાના છે, જેની ખૂબ આનંદ અને ઉત્સાહથી અમે અહીંયા પધાર્યા છે। દાદા ગુરુ મગનદાસ સાહેબની પ્રતિમા એવા પરમ પૂજ્ય ભક્ત શ્રી પાદરા તાલુકાના ગવાસદ ગામના રણજી સાહેબે બનાવેલ છે, જે પ્રતિમા ખૂબ ભાવ પ્રેમથી એમને આ પ્રતિમામાં નિર્માણ કરેલ છે અને સર્વ પ્રકારની પ્રતિમાઓ બનાવે છે। બંગી સાહેબ
बोलो सदगुरु कबीर साहेब की, गुरु धनी धर्मदास साहेब की, परम पूज्य महंत श्री प्रीतमदास साहेब की बंदगी साहेब। बाजा बाज रही भयानगर में तुम ही सत्य कबीर हो, मेरी नजर नया दिल के बूंदे दिल मिला बिन बाती बिन ते चौदिस सूरज योगिया आदि नाम चित के भाई आरती जो भागत मेरा भयायो भागत मेरा भयायो आरती जो सतगुरु दया जिन निज नाम दियो
સદગુરુ દીન દયાલ નિજ નામ દિયો હવે બેઠેલા તમામ ભક્તજનો તેમજ સંતોને વિનંતી છે કે બધા વારાફરતી આવીને ચરણામૃત સાહેબ પાસેથી લઈ જશો એવી આપ સૌને વિનંતી છે. ત્યારે વધારે ગીર્દી ના કરતા વારાફરતી બધા ચરણામૃત લઈ લેશો.
आहे गाड़ी कहो दिल को रही तो जाल जाल है भारी साधुन की गतनारी हो दिल को तो कामा क्रोध मोद माते कांटे बांधे जमापुर लगाते हो इनको वो तो लोग वो तो कहे कभी विचारी मोहे साधु की
कृपा सिंधु मुझे अपना बना लो मैं तो क्या हूँ बना लो मैं तो क्या होगा बना लो मैं तो क्या होगा बना लो ये तो क्या होगा बना लो ये तो क्या होगा पाँच तीन पर देव निरंजन पाँच तीन पर देव निरंजन मंगवाई दो पाँच तीन पर देव निरंजन मनवा हाथे आया मनवा हाथे आया युवक माता युवक माता अनाथ नाथ बताया गुरु दर्शाया तारे पाया मारा गुरु दर्शाया इवा पानी पाया ओ घट घट में आटी बोल सोम शब्द जा सोम शब्द जा गुरु लक्ष्मण जय राम ने मरिया गुरु लक्ष्मण जय राम ने मरिया सतने शब्द समाया मारा सदगुरु दर्शाया एवा पारे पाया मारा सदगुरु दर्शाया एवा पारे पाया
નીતિ ધર્મ ને પાડજો કદી નહીં આવે ખો જે કહે તે જાણજો ના લાગે ના લાગે અને એ રચનામાં એ પદ્મા શું કે એવા પરમ જેવા ભગતદાસ સાહેબ ત્યારે રેણી વિનાના એ રખડી મરે કેણીમાં કાઈ નહીં દાડો મરે રેણી વિનાનું દૂર બપૂતો ફરે ચીની ઉપર તો પાણી ભરે જય જય ગુરુ મગનદાસ સાહેબ રેણી વિના રખડી ભરે ચીણીમાં કાઈ નહીં દાડો ભરે જય જય ગુરુ મગનદાસ સાહેબ દિલમાં કાઈ નહીં દિલમાં કાઈ નહીં એ રેણી વિના કેરી કરતો ફરે એ રેણી વિના કેરી કરતો ફરે સાહેબ એ જલણી વિના કેણી કરતો ફરે અને ખાલી ડાચા કૂટ કરી મરે પૂછડા વિનાનો જે મઢોર ફરે તેની ઉપર તો પાણી ફરે જલણી વિનાના બાદર કરી મરે કાઈ નહીં દાડો ભરે કાઈ નહીં એ જૂઠા કપટામાં દિવસ ગયો અને ઊંઘમાં ગુમાવી રાત એ જૂઠા કપટામાં દિવસ ગયો અને ઊંઘમાં ગુમાવી રાત નિદ્રા લવરીમાં નંબર પેલો નિદ્રા લવરીમાં નંબર પેલો અધિકાઈ ઈર્ષા કરતો ફરે તેની ઉપર તો પાણી ભરે અધિકાઈ ઈર્ષા કરતો ફરે તેની ઉપર તો પાણી ભરે નારિયેળ અર્પણની રેમેલી બોલાય છે ઘરના સભ્ય નારિયેળ લઈને આવી જાઓ મંગળદાસ સાહેબ એ અભિમાન પૂરક પટવા સુરે અભિમાનમાં પૂરો
અને કોર કપટમાં એ સુરો તારી સુગરીમાં નંબર પેલો રેડી વિનાનો જે મરોજ ફરે એનો ભરતો પાણી ભરે એ નવા પૈસા ચટણી રેણી ના રાખે અને ભજન ગાય જોર જોરથી મારો ફોટો બીજાનો હાચો મારો ફોટો બીજાનો હાચો ફૂલણજી ફૂલાતા ફરે ટીલીઓ ભરતો પાણી ફરે ઉપર ઉજળો ભગતઈ ફરે અને માન મોટાઈ કરતો ફરે ઉપર ઉજળો ભગતઈ ફરે અને માન મોટાઈ કરતો ફરે દંત કથાઓ સકી લઈને આવા દંત કથાઓ સકી લઈને ઘોડા લોકોને ભરમાતો ફરે ઘોડા લોકોને ભરમાતો ફરે ગુરુ કમરદાસ ના ચરણે જય હો મગનદાસ સાહેબ નું પરમ પૂજ્ય મગનદાસ સાહેબ ની રચના છે સાહેબ બાબા તો એ મગનદાસ ગુરુ કમરદાસ ના ચરણે હો મરજીવા થઈને આમોરણી ના ઘાટ પર સાહેબ પરમ પૂજ્ય મગનદાસ સાહેબ ની સાહેબ તો એ મગનદાસ ગુરુ કમરદાસ ના ચરણે મરજીવા થઈને આવરણી ના ઘાટ પર કરી શકે છે ગુરુ કબીર નો નામ ભરે જેનો ગોરતો સુધર પિતાઈ ઉત્તમ પાના મારી સાલે મોટા
पात नारियल मेरे खाहे कपट मुझ परगट होई जय जय गुरुदेव कजली पात्र सजो मनवारा अति अनो विचार कटपट नारियल में ही नाई काहे जीवन की गो कटभाई
ફોન આવો પકડી રાખજો મેં કાલે હાથ મારી આવું હા
રે સત્યલોકથી મારા સાહેબ પધાર્યા. વાહ ગાદી પર બિરાજમાન સદગુરુ સ્વરૂપ એવા પરમ પૂજ્ય પ્રીતમદાસ સાહેબના ચરણોમાં મારા બંદગી સાહેબંદગી. એવા દાદા ગુરુ ગાદી ના મહાન શ્રી પરમ પૂજ્ય મંગળદાસ સાહેબના ચરણોમાં મારા બંદગી સાહેબંદગી. અહીંયા પધારેલ સર્વે સાધુ સંતો મહંતો સદગુરુના પ્યારા હંસોના ચરણોમાં ફરી ત્રિવાર બંદગી સાહેબંદગી. હું આ ગાદી પર સાહેબ થી પ્રકાશ થઈ અને અહીંયા સત્સંગ કરવાનો હોય જ ના. અમે તો અહીંયા થી આદેશ થાય અને જે પણ ગુનો હોય એ ધારણ કરવા માટે આવતા હોય છે. અને એવા ગુરુ ધારણ કરવા માટે એવા પરમ પૂજ્ય દાદા ગુરુ મકનદાસ સાહેબનું ભજન ગયું તે મેં ઉભા થઈને એવા ભક્ત શ્રી લીમડી સાહેબને હાર ચડાયો હતો. તો એ ભજનની અંદર જ અમારા દાદા ગુરુ મકનદાસ સાહેબને સદગુરુએ પણ ઘણી વાતો ઝીણી ભજન સત્સંગમાં તમને આપણને બધાને સમજાવી છે. અને અહીંયા જે પણ ભક્તિના રસ્તા પર છે એવા વ્યક્તિઓ જ હમણાં 3 વાગ્યા તો અહીંયા બેઠી રહ્યા છે. એટલે કોઈ શિક્ષાની જરૂર નથી. શિક્ષા હોય ને કદાચ અવરસે ચાલતા હોય એ પોતાનો મત છે સાહેબ. એટલે મારે વધુ વિશેષ ના કહેતા. એવા દાદા ગુરુ મકનદાસ સાહેબે કીધું કે કેનીમાં કઈ દારો નહીં વળે ને એની વિનાના રખડી મળે, એવું ભજન સરસ સાહેબે કહ્યું. તો આપણે અહીંયા સમજણ લેવા માટે આવીએ છે. જો એ સમજણ આપણે ના લઈએ તો જોવા જેવી થાય. સમજણ જીવનમાંથી થાય તો જોવા જેવી થાય. તો અહીંયા આપણે શા માટે આવીએ છીએ? મારું માનવું છે તો આપણે જે પણ સંસારમાં પ્રવૃત્તિ ફસાઈ ગયે છે એ સુરતીને બાંધવા માટે આવીએ છીએ આપણે. કે સુરતી પછી સંસાર મેં તાતે પડી ગયો દોર, સુરતી બાંધ સ્થિત કરે તો આઠે પહોર આનંદ. સદગુરુ પરમાત્માનું જો બ્રહ્મ સ્વરૂપ છે એને જો જાણવું હોય તો જેવી રીતે કોઈ પિલોરી કાચ હોય સાહેબ, અને સૂર્યના પ્રકાશની અંદર આ જ્ઞાનરૂપી પ્રકાશ આપણે દોહન થઈ રહ્યો છે, આ ભજન સત્સંગની વાણી થઈ રહી છે. જો એને સ્થિર કરીને આપણે જીવનમાં ઉતારીએ, જેવી રીતે પિલોરી કાચ સૂર્યપ્રકાશમાં હોય અને આપણે કોઈ રૂને જલાવવાની હોય તો એને સ્થિર રાખીએ ને સાહેબ તો એ સૂર્યપ્રકાશના કિરણથી જલી શકે. એવી રીતે આ જ્ઞાનને પણ જીવનમાં ઉતારીએ અને આપણે સ્થિર ધરીએ અને આપણી સંસારની પ્રવૃત્તિ જે પણ છે એને મૂકી દઈએ સાહેબ, તો જ એ વાતોમાંથી આપણે સદગુરુ પરમાત્માનું સુખ પ્રાપ્ત થઈ શકીએ. માટે ગુરુ પરંપરામાં એવું કહેવાયું છે કે જે ગુરુમુખી હોય ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. કે ગુરુના મુખમાંથી નીકળતી વાતને આપણે ગ્રહણ કરી લઈએ, આપણે મનની વાતો ના ચલાવીએ તો સદગુરુ પરમાત્માની વાત તમને ને આપણને બધાને સમજણ પડી શકે. એના માટે જ ગુરુમુખી જે પણ હોય એવા સદગુરુ પરમાત્માના હંસોની વાતો ગવાય છે, એવા ગુણો ગવાય છે અને એ જ ગુનો ધારણ થઈ શકે. જો આપણે મનની વાત ચલાવીએ તો ક્યારે પણ સદગુરુ પરમાત્માની વાત તમને ને મને પ્રાપ્ત થઈ શકવાની નથી. માટે ખૂબ ભાવ પ્રેમથી કોઈકે કહ્યું છે કે આપવાનું હતું એ તો આપી દીધું, અમૂલ્ય રત્ન ભંડાર. આ જે પણ ભજન સત્સંગના માધ્યમથી કેટલી બધી વાણી ગવાય, મગનદાસ સાહેબની હોય વાણી ગવાય કે વાતો તો ઘણી બધી કહી દે, પણ જેમ રેની વગર જો રખડીએ તો પૂછડા વગરનું ઢોર ફરે સાહેબ. જો રેનીમાં વાતો ના રાખીએ, આપણે સાહેબે પરંપરા પતિ પત્નીને આપી છે કે દાસા તનકી અધિક મહિમા સેવા ગુણમાં નાઈએ, પ્રેમ ભક્તિ પ્રતિ વડર કરી બૌરીને બહુ જલાઈએ. જો આપણે જેવી રીતે જ્યાંસી પ્રીતિ કુટુંબ છે ત્યાંસી હરિ છે હોય, તમે જેવી પ્રીતિ કુટુંબ સાથે કરો છો એવો સદગુરુ પરમાત્માને પ્રેમ કરી જુઓ તો આપણું બધું જ સાહેબ ભવ બંજન દુઃખ પરિહરણ અમરકરણ શરીર, આ શરીરને પણ અમર કરવાની શક્તિ એ સદગુરુ પરમાત્માના શબ્દોની મય છે. અને માટે સાહેબે કીધું છે વિશ્વાસ આપવા માટે કે સદગુરુ સાહેબની વાત એવી છે, એ ભજનના ચરણમાં કીધું સાહેબે કે કબીર સાહેબની વાત એ છે કે મેં કબીર બીચું નહીં શબ્દ મોર સમરથ, વાકો લોક પરાવું છો ચરે શબ્દ કે રથ. આપણી જો સદગુરુ પરમાત્મા સંતોના પણ શિરોમણી જે ચાચે બંદી છોડ સદગુરુ પરમાત્માની ભક્તિ તમને આપણે કરવાતા હોય અને ગુરુચરણમાં જતા હોય તો બીજી કોઈ ભક્તિ તમને ને મને બંધનમાં નાખી શકતી નથી. કારણ કે બધા જ દેવી શક્તિઓ દેવી દેવતાઓ બધા બંધનમાં બંધાયેલા છે, એમને પણ કર્મ ભોગવવું પડ્યું છે. જેને જેને કર્મ કર્યું એને ભોગવવું પડ્યું છે. રામે વાલી માર્યો ત્યાતા યુગની વાત, દાપર કેરા અંતમાં કરી કૃષ્ણની ગાત. સદગુરુ પરમાત્મા જ કેવલ બંદી છોડ સદગુરુ પરમાત્મા કહેવાય છે. તો એમની આપણે ચરણમાં જઈએ તો બીજી કોઈ ભક્તિ કે કરવાની આવતી નથી સાહેબ. કોઈ બંધનમાં તમારે ને આપણે આવવાનું નથી, કોઈ દેવી દેવતાની આપણે કાપતા નથી. અને આપણે સદગુરુની પણ જ્યારે જે બોલાય ને સાહેબ તો દેવ શબ્દ લાગી શકતો નથી, કારણ કે દેવ શબ્દ ના લાગે. સદગુરુ કબીર સાહેબ કી જય એવું બોલવાનું, દેવ શબ્દ લાગી શકે નહીં સાહેબ, અને ભગવાન શબ્દ પણ લાગી શકે નહીં.
માટે જે પણ આપણે સદગુરુ પરમાત્માને ખૂબ ભાવ પ્રેમથી આપણા શિરે તાજ છે, સર્વના શિરોમણી છે, સંત શિરોમણી સદગુરુ કબીર સાહેબ છે, તો એમના ચરણમાં જઈએ તો પ્રેમ ઉછળી ઓઢ કે આપણે સદગુરુ પરમાત્માના ચરણમાં જઈએ ને સદગુરુ પરમાત્માની પ્રેમ ઉછળી જોયું હોય તો મુક્તિ માટે આપણે રડવાની જરૂર છે નહીં. સદગુરુ પરમાત્માનો જે પણ આ પાર પડવાનો મળે છે સાહેબ, કોઈ જગ્યાએ મળી શકતો નથી. હાથો હાથ આ પાન પડવાનો મળે છે. પાન પડવાનો મતલબ વચન થાય છે. એ ગુરુના વચનમાં તમે ને આપણે રહીએ તો એ વચન શિરે ધારે કહીએ કે શબ્દ હમારા ગુરુ હે હમ શબ્દન કે માહી. એ સદગુરુનો જે શબ્દ છે એ શબ્દના તમે ને આપણે બધા સમાઈ જઈએ તો સાહેબ આપણો બેરો પાર થઈએ છે. આપણે લાલી મેરે લાલ કી જૂત દેખ્યું લાલ, લાલી દેખન મેં ગઈ મેં બી હો ગઈ લાલ. જેવી રીતે ચાની અંદર તમે મૂકો તો જેવી રીતે ખાંડ ખોવાઈ જાય છે, ગોળ ખોવાઈ જાય છે, પછી ગોળ મળી શકતો નથી. એવા શબ્દોમાં તમે ખોવાઈ જાઓ તો સાહેબે કીધું છે કબીર કબીર ક્યાં કરે કહા ખોજે કબીર. પાંચ ઇન્દ્રિય વંશ કરે તો પોતે દાસ કબીર. જો સદગુરુ પરમાત્માનું નામ લઈ અને રેણીના ઘાટે આપણે ચડી જઈએ તો સદગુરુ પરમાત્માનું સહેજે જ આપણે પાર ઉતરી જઈએ છે. વધુ વિશેષ ના કહેતા, ખૂબ આનંદ અને અમને અહીંયા આવી અને આનંદનો ગર્વ થાય કે સદગુરુ પરમાત્માના જે પણ રાહે અમારા ગુરુ શ્રી માણેકદાસ સાહેબને પણ જ્યોત સળગાઈ અને અમે કેટલા બધા અમારા માણેકદાસ સાહેબના પરિવારથી આશીર્વાદથી પણ ઘણા બધા સદગુરુ પરમાત્માના ચરણમાં આવી અને ખૂબ ભાવ પ્રેમથી આ સદગુરુનો જે પણ આશીર્વાદ છે અને એમનો જે પ્રેમ છે એના છાયા તળે અમે આનંદ કરીએ છીએ. એ આનંદ સાથે ફરી પણ ગુરુ શ્રી માણેકદાસ સાહેબને વારે વારે બંદગી કરવા સાથે એવા દાદા ગુરુ મગનદાસ સાહેબના કોટી કોટી બંદગી સાથે મારી વાણીને વિરામ આપું છું. બોલે સદગુરુ કબીર સાહેબ કી જય, ધણી ધર્મદાસ સાહેબ કી જય, પરમ પૂજ્ય પ્રીતમદાસ સાહેબ કી જય, પરમ પૂજ્ય મંગળદાસ સાહેબ કી જય, સકલ હંસ કો બંદગી સાહેબ, બંદગી સાહેબ, બંદગી સાહેબ. આજે મહાપૂર્ણિમાનો મંગલમય દિવસ છે અને એવા મહાપૂર્ણિમાના મંગલમય અવસરે આપણે બધા ડુંગરી કબીર મંદિર સ્થાને પરમ પૂજ્ય મહંત શ્રી મંગળદાસજી સાહેબના આમંત્રણને માન આપી અને તેમના નિવાસ સ્થાને ભેગા થઈ સદગુરુના નામનું સુમિરન ભજન બંદગી કરીએ છીએ. ત્યારે ગામમાંથી પધારેલા આદરણીય મહંત સાહેબો, સંત સાહેબો, સદગુરુના નેમી પ્રેમી હંસજનો, આજના મંગલમય અવસરે આપ બધા પધાર્યા છો અને આ પૂર્ણિમાના દિવસે આપ બધાના દર્શનનો મને પણ લાભ પ્રાપ્ત થયો છે. સાથે સાથે આજનો વિશેષ કાર્યક્રમ તો મને આવ્યો ત્યારે ખબર પડી. અમે અહીંયા આગળ ગાડી લઈને આવ્યા ત્યારે સાહેબની મૂર્તિ, પરમ પૂજ્ય મગનદાસજી સાહેબની મૂર્તિ લગભગ તમે બધા શોભાયાત્રા કરીને એ લાવ્યા હશો ને તે વખતે મારે આવવાનું થયું. આમ મહાપૂર્ણિમાનો આજનો કાર્યક્રમ અમારા એક મોહન સાહેબ છે કવાંટની પાસે ચાપરિયા ગામ, દર વર્ષે ઉજવે અને મને અવશ્ય બોલાવે, પણ આ વખતે એમને કાર્યક્રમમાં એવો ફેરફાર કર્યો કે રાતને બદલે એમને દિવસનો રાખ્યો. એટલે મને કહે છે સાહેબ દિવસનો છે ને તમારો રાતનો છે એટલે તમારે આવવું પડશે. એટલે દિવસના અમે સવારે ત્યાં ગયા હતા, ત્યાંથી પ્રોગ્રામ પતાવીને અહીંયા આગળ આવ્યા ત્યારે આ મૂર્તિ અહીંયા આગળ બધા લઈ આવતા હતા અને આ મૂર્તિનું પણ અહીંયા આગળ સ્થાપના આજે બધાએ ભેગા મળીને શોભાયાત્રા કરીને કરી છે. ખરેખર આ વિસ્તારની અંદર પરમ પૂજ્ય મહંત શ્રી બાલકદાસજી સાહેબના સમયથી આ બધી ગાદીઓની સ્થાપના કરેલી અને આ ગાદીઓ બધી ખૂબ સારી રીતે સદગુરુના નામનો પ્રચાર પ્રસાર કરી અને આ જૂના મહાપુરુષોએ આ ગાદી પરંપરાને આગળ ચલાવી. મને ખૂબ આનંદ થાય કે આ ગાદી હેઠળ પણ કેટલા બધા મહંત સાહેબો અહીંયા આગળ એમને બનાવ્યા છે
અને એવા મહાપુરુષની આજે મૂર્તિ અહીંયા આગળ મૂકવામાં આવી છે. આમ તો આપણા કબીર પંથની અંદર એમ કહેવાય કે આપણે મૂર્તિને બહુ માનતા નથી. પછી એમ થાય કે મારું વાળું મૂર્તિ મેલી, પણ એવું નથી ભાઈ. મૂર્તિ એટલે શું એને પણ સમજવાની જરૂર છે. કારણ કે આ સંસારની અંદર આપણે બધા દેહ ધારણ કરીને તો આવીએ છીએ, પણ આપણું જે સ્વરૂપ છે એ તો એનાથી ભિન્ન છે. સદગુરુ તો આ સંસારમાં આવીને આપણને એવો ઉપદેશ આપે છે, આવે ન જાવે મરે નહીં જન્મે, સોઈ નિજ પીવ હમારા હૈ, સોઈ નિજ પીવ હમારા હૈ. જે ક્યાંય આવતો નથી અને જતો નથી એવું સ્વરૂપ તારું છે. કેટલા વર્ષો પહેલા મગનદાસ સાહેબ થયા છે, એમનું શરીર જતું રહ્યું હશે, પણ આજે જુઓ શબ્દરૂપી ભજન આજે ગાયું ને એમનું હે. અને આજે એમની મૂર્તિ મૂકી તો મૂર્તિ થકી આપણે એમને સ્મૃતિથી યાદ કરીએ છીએ. આપણી હિન્દુ પ્રજા મૂર્તિની પૂજા કરે છે, મૂર્તિની ઉપાસના કરે છે, પણ એ મૂર્તિ છે તે શું છે એને સમજવાની જરૂર છે. તમે મૂર્તિને સમજતા જ નથી અને લે દેવ ચોખા, લે દેવ ચોખા, લે દેવ ચોખા ને હાર ચડાયા કરો છો અને ચોખા ચડાયા કરો છો. પણ આ ચોખાને હાર ચડાવવાની વિધિ નથી. આ મૂર્તિ છે ને એનો પથ્થર તમને ઉપદેશ આપે છે. આ પથ્થર છે એ બધા પથ્થરમાંથી મૂર્તિઓ ના બને. જે પથ્થર છીણી અને હથોડાનો માર સહન કરી શકે ને એની જ મૂર્તિ બને, બાકી બીજા પથ્થરની ના બને. બીજા પથ્થર પર છીણીને હથોડો મારો ને તો ટુકડા થઈ જાય, પણ આકાર થાય નહીં. દેવ બનીને પૂજાવું હોય તો છીણા સહન કરવા પડે. આ સંસારના હથોડા સહન કરવા પડે, અને એ સહન કરીને તમારો આકાર દેવ જેવો થાય ને તો તમારી મૂર્તિ બને ને તમે મૂર્તિ બનીને પૂજાવે. એમને એમ ના પૂજાય. સમજ્યા? બધા પથ્થરોની મૂર્તિઓ નથી બનતી, આરસના પથ્થરની જ મૂર્તિઓ બને છે. તે પણ મકરાણાનો હોય ને ત્યારે એની વિશેષ મૂર્તિ બને છે, એમને એમ નથી બનતી. આ સંસારના છીણા ખાવાની તૈયારી હોય, હથોડા ખાવાની તૈયારી હોય, અને ઘણા તો સંતો બની જાય તો પછી પાછા ફરિયાદ લઈને આવે કે અમારી પરીક્ષા થાય છે. અલા, છીણા ખાવા પડે તો જ બાવા બનજો, નહીં તો બનતા નહીં. કારણ કે આ સંસાર તો છીણા મારવા જ બેઠો જ. સમજ્યા? અને પૂજાવું હોય તો છીણા ખાવા જ પડે. આ દેવની ભૂમિ પર તમારે સ્થિર થવું હોય તો આ છીણા ખાવાની તૈયારી હોવી જોઈએ. અને એટલે આપણે ત્યાં આગળ સૌથી સરળમાં સરળ દેવ, સૌથી બધાને પ્રસન્ન થાય એવા દેવ કયા કીધા ખબર છે? બોલો. મહાદેવ. મહાદેવને બહુ ઓછા છીણા ખાવા પડે. આવી મૂર્તિ ગળવી હોય ને તો બહુ છીણા ખાવા પડે, બહુ આકાર આપવો પડે. પણ મહાદેવનું શિવલિંગ બનાવવું હોય તો હાવ હેલું, આમ કરીને આમ કર્યું કે શિવલિંગ તૈયાર. એટલે મૂર્તિના સ્વરૂપને તમે સમજો. આજે મગનદાસજી સાહેબ કેટલા વર્ષો પહેલા થઈ ગયા, પરંતુ એ પરંપરાની અંદર કેટલા બધા અહીંયા આગળ એમના હાથ નીચે સંતો થયા, મહંતો થયા, અને એમની સ્મૃતિ જાગૃત રાખવા માટે આજે એમની મૂર્તિની આગળ પ્રતિષ્ઠા કરવામાં આવી, એમની સ્મૃતિ યાદ કરવામાં આવી. તો
ધન્યવાદ છે અમારા મંગળદાજી સાહેબને. મને ખૂબ આનંદ થાય કે આજકાલની જુવાન પેઢી છે બધી, એ જુવાન પેઢીના મહંત સાહેબો આ કબીર પંથની ધુરાને સંભાળે છે, કબીર પંથની પરંપરાને સંભાળે છે ખૂબ સારી રીતે. જો હમણાં અમારા મુકુંદ મણિનામ સાહેબ એ પણ ખૂબ સારી રીતે આ પરંપરાને સંભાળે છે. સાહેબ માણેકદાસ સાહેબ હતા, સાહેબને ત્યાં આગળ આચાર્ય સાહેબની પધરામણી કરી. મને કહે છે સાહેબ પૈસા કઈથી આવશે? મેં કહ્યું તમે શું કરો ચિંતા કરો છો, તમે સંકલ્પ કરો. સંતો હોય તો ખાલી સંકલ્પ કરવાનો હોય, મનમાં સંકલ્પ કરે ને સાહેબ પૂરો કરે. બાકી આપણે પૂરા કરવા વાળા કોણ? હે, આપણે પૂરા કરવા વાળા કોઈ નહીં, સાહેબ પૂરા કરે. સાહેબ કોઈને ને કોઈને પ્રેરણા કરે. તારે આ ભગતોમાંથી કોઈ ઊભો થાય, લો સાહેબ મારા તરફથી ચોખા, કોઈ કે મારા તરફથી તેલ, કોઈ કે મારા તરફથી ભેટ પૂજામાં જે કઈ કાપડ થશે તે હું આપીશ. આ બધા ભગતો કોણ છે, કોનું સ્વરૂપ છે તમને ખબર છે? એમ કહેવાય કે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી આકાશમાં બેઠા છે અને પેલા શું કહેવાય ક્ષીરસાગરમાં શયન કરે છે. તઈ કશું નહીં. આ બધા લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાનના સ્વરૂપે આવીને તમારો ભંડારો પૂરો આ ભગતો જ કરે છે. કઈ આકાશમાં નથી કે ક્ષીરસાગરમાં નથી બેઠા. એ અંદર સતોગુણ પ્રગટ થાય ને, સતોગુણ પ્રગટ થાય જ વિષ્ણુ, અને એના હાથમાં આવેલી લક્ષ્મી વાપરે એ જ તમારા ત્યાં આગળ આવીને વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીના સ્વરૂપે આવી અને તમારું બધું કામ પૂરું કરે છે.